હેલો ગાઈઝ, લુક એટ માય મિત્રો. કોલેજની એક્ઝામ દઈને આવતું રહ્યું અને જો આજનું આઉટફિટ આપણે જેવું તેવું. તો મિત્રો જો આજે તો હે ઇકોનોમિક્સનું પેપર. પાછો બે ગયો હું સવારમાં રાતના 2 વાગે કાલ જાગ્યો ને જો ત્યારે નીંદર આવે. મિત્રો તમારો ભાઈ જો જેવા તેવા આપણા ભાઈ થઈ ગયો તૈયાર. હેલો ગાઈઝ, જમવાનું ખાવા આવી જાય. ખાવા નથી આવ્યા. ફાઇનલી મિત્રો ઇંતજારની ઘડી ખતમ થઈ છે. આજે અમારું છેલ્લું પેપર. તો કેમ છો મિત્રો? આઈ હોપ કે તમે મજામાં રહીશો. ના મજામાં હોય તો મારો બ્લોગ મજામાં આવી જશો. તો સ્વાગત છે તમારું બધાનું મારા નવા બ્લોગમાં. તો મિત્રો જિંદગી તો એક જ વાર મળી હોય તો જિંદગીમાં મોજ જ કરવાની હોય. આજે મારે એક્ઝામનો પહેલો દિવસ તો જવાનું. આજે મારે એક્ઝામ દેવા જવા ત્યાં થઈ ગયું. હજી બૂટ પહેર્યા નથી મિત્રો. કાલે તો રાતના 1:30 વાગી ગયા હતા. વાંચવાનું બાકી તો વાંચવું પડે. ત્યારે તો આંખું ભરે નિંદર આવે. જે થાય જોઈ જાય કોલેજમાં એક્ઝામમાં જોઈ જાય. મોરે મોરો દઈ દેવાનું થાય. મોરે મોરો મિત્રો પેપર દઈને તો આવતું રહ્યું. પેપર આમ હતું ઠીકઠાક આમ. બાકી મોરે મારું પેપર દઈ દીધું. આવ્યું એવું પેપર ગયું. બધા પૂછતા હતા કેવું પેપર ગયું, પણ હું કહું આવ્યું એવું પેપર ગયું. આમ તો સારું ગયું, વાંચ્યું હતું સારું પેપર ગયું. પેપર દઈને આપણે આવતા રહી અને 1 વાગી ગયું. હવે લાગીએ ભૂખ એટલે હાલો ફટાફટ જમતો હવે જમીએ. હાલો તો હેલો ગાઈઝ, ડે 2. તો મિત્રો આઈ હોપ કે તમે બધા મજામાં રહીશો. તો મિત્રો આજે અમારો એક્ઝામનો બીજો દિવસ. તો જો અત્યારે સવારમાં વાંચવા બેસી ગયો. ખબર કાલ રાતનો 2 વાગ્યા સુધી વાંચ્યું એટલે આંખું બેઠું ભરે. પણ આપણે શું હવે થોડાક છેલ્લા દિવસોમાં ભેગું કરવાનું એટલે કરવું પડે. ત્યાં તમને જો ત્યારે આપણે વાંચવા બેસી ગયા. આપણે જવાનું એક્ઝામ દેવા. હાલો ફટાફટ દઈએ એક્ઝામ. બીજી વાત મિત્રો કે હું તો એને BBA કરવું એટલે મારે એને 7 સબ્જેક્ટ આવે છે અને બીજા બધા લોકોને ઓછા સબ્જેક્ટ આવે. મારે એકને વધારે સબ્જેક્ટ આવે એટલે વાંચવું બહુ વધારે વાંચવું પડે ત્યારે ભેગું થાય. અને બીજી વાત તો મારે જે કેટી તો આવી નથી. એટી જે હોય બેકલોગને આવ્યું નથી એટલે ખબર નહીં આવતા તો ભલે. બાકી કોઈ જગ્યાએ એવું નથી ત્યાં સુધી. બાકી મોરે મોરો આપણે આ થાળા પહેરવાના છે. આ શૂઝ આપણે પહેરીને જવાના છે કોલેજ. ભાઈબંધના ઉછીને માંગેલા છે, બીજું કાંઈ નથી. આપણે ત્યાં કાંઈ હતું હોય આપણા ભાઈબંધના ભરવા જ આપણી જિંદગી હાલે. એમ જ ભાઈ, એમ જ મોજ કરવા લેવાની. જિંદગીમાં મોજ જ કરવાની ભાઈ. हेलो गाइस, लुक एट माय आईज. तो गाइस आज हमारा एग्जाम का डे 3. तो देखो सुबह सुबह हम पढ़ने के लिए बैठ गए हैं और आज तो मज़े ही मज़े. देखो वाइट टी शर्ट पहन लिया, वो मेरा फेवरेट वाला है और ये मेरे शूज़ है. तो चलो फिर एग्ज़ाम देने चलते थोड़ी देर में. लाइक कर देना इसके लिए. કોલેજની એક્ઝામ દઈને આવતું રહ્યું અને જો આજનું આઉટફિટ આપણે જેવું તેવું. એક્ઝામ તો બહુ મસ્ત ગઈ. આપણે આમ તો આપણે બધા પેપર સારા જ છે. બાકા જીત બોલાવવાની, પેજના પેજ ચપ્પલિયું જ ભરવાની. કેમ છો મિત્રો? આજે છે આપણે એક્ઝામનો ડે 4. તો મિત્રો જો આજે તો હે ઇકોનોમિક્સનું પેપર. પાછો બે ગયો હું સવારમાં રાતના 2 વાગે કાલ જાગ્યો ને જો ત્યારે નીંદર આવે. ત્યારે નીંદર આવે તો પૂરું. પરીક્ષામાં અત્યારે પરીક્ષા દેવા નહીં જતી. મિત્રો આપણે જો કોલેજ જવા માટે તૈયાર થઈ ગયા. ચાલુના કપડાં પહેરીને તૈયાર થઈ ગયા. આપણે એમ નામ એક્ઝામ દઈ આવવાની. ચાલુના કપડાં પહેરીને આપણે થઈ જઈએ એક્ઝામ દેવા માટે. તો હાલો ફટાફટ દઈ આવી. સાણી સ્કૂલે પોલીસવાળા શું કરે કે ખબર નહીં ભાઈ. આપણને ખબર નથી કે શું કરે. હાલો આપણે ફટાફટ ભાગીએ આપણે. તો મિત્રો જો કેવા દિવસો આવી ગયા રસ્તા પર. અને રસ્તા પર બુક લઈને વાંચવું પડે એવા દિવસો આવી ગયા જો અમારા. સકલા કોઈથી બાદ ન બને યાર. એક્ઝામ દઈને તો હું આવતો રહ્યો. પેપર તો મિત્રો સારો ગયું. પેપર તો મિત્રો સારા જ જાય પણ રિઝલ્ટ જ સારા નથી આવતા. પણ કાંઈ વાંધો નહીં. કોઈ મોજ કરવાની જિંદગીમાં આવે તો પરીક્ષા કેટલી આવે. પરીક્ષા આવ્યા રાખે જયા રાખે. ટેન્શન નહીં લેવાનું. જમવાનું બાકી તો હાલો ફટાફટ જમી આવું. 4 પેપર પૂરા થઈ ગયા. આજે 3 પેપર બાકી. પછી આપણે ભાઈનો કમબેક જોવા મળશે. જો તબાહી મચાવી દેવાની, ફૂલ તબાહી. અત્યારે તો જોવા વાંચવા બેઠો હતો. કાલે પેપર એટલે આજે વાંચવા બેઠો હતો ને જો ફોન આવી ગયો ઠંડો ખાવાનું. હાલો ફટાફટ ખાઈ લઈ. હાલો તમારે ખાવ તો તમે આવી જાઓ ખાવા. મોરે મોરો આવશે ને મોરે મોરો. તો મિત્રો આજે છે આપણે એક્ઝામનો ડે 5 અને જો ત્યારે આપણે તૈયાર થયા નથી. કપડા પહેર્યા અને આ છે આજના આપણા દિવસનું આઉટફિટ. તો હાલો ફટાફટ આપણે તૈયાર થઈ જઈએ. હાલો મિત્રો તમારો ભાઈ જો જેવા તેવા કપડા પહેરી થઈ ગયો તૈયાર. અને તમે
તમે વિચારતા હશો કે દરરોજ એક દિવાલ ને એક જગ્યાએ ગેમ હોય પણ મિત્રો ટાઈમ નથી મળતો ત્યારે વાંચો બેઠો હોય એટલે ટાઈમ થોડો કાઢી વિડીયો ઉતાર લો એક બે ક્લિપ બાકી ટાઈમ નથી મળતો હોય કોલેજ જવાનું હોય વાંધો નહીં કાલે ને આપણે કન્ટિન્યુ આપણે વાંકા છીએ બોલાવવાના તો જે પેપર બાકી પેપર એટલે હું જો પેપર દેવા જાઉં ને તમારે 10મા 12મા કેવી શાંતિ આ પેપર પતી ગયા ને આમ જો જલસો મોજ કરવાની વેકેશન પતી ગયું તમારે પેપર દેવા જવું પડે છે તો આજે છે આપણો એક્ઝામનો ડે 6 એક પેપર બાકી છે અને જો આપણો આઉટફિટ કંઈક આવું જો બ્લેક વ્હાઇટ શર્ટ પહેરો બ્લેક પેન્ટ અને આપણે ડાયરેક્ટ સીધા સાદા માણા ડાઉન ટુ અર્થ માં ચપ્પલ પહેરી લીધા છે એટલે જો હાલો આપણે એક્ઝામ દઈએ છીએ આપણે રાહ જોઈએ આપણી હાલો દઈએ એક્ઝામ ફાઇનલી મિત્રો હવે આપણે પેપરને બે પેપર બાકી આજે 6થું પેપર ને કાલે 7મું તો જો આજે જો આપણે જેવા તેવા કપડાં થઈએ તૈયાર એક બ્લેક વ્હાઇટ શર્ટ પહેરવો અને બ્લેક પેન્ટ અને જો ડાઉન ટુ અર્થમાં રહ્યા એટલે આપણે ચપ્પલ પહેરી લીધા હાલ આપણે ફટાફટ એક્ઝામ દઈએ હવે પછી વેકેશનમાં તો ફૂલ બાકા જીકે બોલાવાની મોજે મોજ એક બાજુ જો પરીક્ષા જવાનું મોડું થાય છે અને આ ટ્રાફિક જો હેલો ગાઈસ જમવાનું ખાવા આવી જાય ખાવા નથી આવ્યા જો બધા આપણા મિત્રો જમવા એકણ આવી જાય ફાઇનલી મિત્રો ઇંતજારની ઘડી ખતમ થઈ છે આજે અમારું છેલ્લું પેપર એટલે જો હું ત્યારે જાઉં એક્ઝામ દેવા આજે મિત્રો અમારું છેલ્લું પેપર એટલે હમણાં એકાદી કલાકમાં આવતો રહીશ પાછું પછી વેકેશન અને પછી તો આમ મોજ જલસો કરવાનો હોય આજે પેપર દેવી ફટાફટ ભાઈબંધ હવે હમણાં આવશે એટલે આગે કોલેજ ફટાફટ અને એક્ઝામ દઈ આવી ફટાફટ પછી બ્લોગની બાકા જગ્યાએ બોલવાની જો આપણે પછી ચેલેન્જ વિડીયો બ્લોગ વિડીયો બધું આવશે આપણું મિત્રો આપણે એક્ઝામ થઈ ગઈ પૂરી અને હવે જલસો આપણે બહુ એક્ઝામનો બહુ વાર લઈએ અને આવા જો બધા આઈપીએલનો મેચ જોઈએ આપણા બધા મિત્રો જો એમઆઈ અને સીએસકેનો મેચ ચાલે છે લેપટોપમાં મેચ જો બે ગયું શું લાગે કોણ જીતશે તમે લોકો બ્લોગ જોશું કે મેચ જીતી ગયા છે પણ તમે અંદાજો મારો કોણ જીતશે આપણે તો લાગે એમઆઈ જીતે એવું લાગે જોઈએ સંજુ સેમસનની સેન્ચુરી થવા આવી છે જોઈએ થાય એક નથી થતી ફાઇનલી મિત્રો સેન્ચુરી કમ્પ્લીટ થઈ ગઈ આપણા ભાઈની તો હે એમાં એને જીટીનો મેચ આપણે જો બ્લેક મેજિક કર્યું છે ટોટકા વોટકા